અત્યારે લુસાડા સ્ટેશનમાં આવી ગયું છે મશીન. વીકલી બાંદ્રા હારે ક્રોસિંગ રહેવાનું છે. આ મશીનનું નામ છે ટાવર વેગન. રેલના પાટાને બધું ચેક કરતું હોય ને છે આ ટાવર વેગન છે. ટાવર વેગન આવી રહ્યું છે. ટાવર વેગન અહીં ઊભું રહે. વીકલી બાંદ્રા દર અઠવાડિયે એક ટ્રેન જાય છે, દર શુક્રવારે 7:30 વાગ્યે. એની હારે ક્રોસિંગ રહેવાનું છે. અને આ એમટીવી રેક અહીંયા પડી છે. એમટીવી રેકનો પાવર અહીં લાગેલો જ છે. એમટીવી રેક આ ટાવર વેગન છે. પાટા ચેક કરવાનું ને મશીન હોય છે આ ટાવર વેગન. જો ટાવર વેગન આગળ વયું જવાનું છે અને વાંથી ક્રોસિંગ રહે વીકલી બાંદ્રા આવે છે. જોઈ લ્યો, ટાવર વેગન આગળ નીકળી ગયું છે. વીકલી બાંદ્રાને સિગ્નલ આપી દીધા છે ગ્રીન. ટાવર વેગન બહુ આગળ નીકળી ગયું છે. આ કેશોદ જવાનું છે. ટાવર વેગન વીકલી બાંદ્રા આગળ વહી જશે, પછી ટાવર વેગન કેશોદ જવાનું છે. આ રેક તો આપણે અહીં કેટલા સમયથી 3-4 દિવસથી આવી છે, એ પડી રહેવાની છે. જો આ ગ્રીન સિગ્નલ આપેલા છે ને એ વીકલી બાંદ્રાને આપેલા છે. ઇલેક્ટ્રિક લાઇન આની ઉપર ટાવર વેગન હાલતું હતું. હવે આ વીકલી બાંદ્રા પાસ થવાની છે. ટાવર વેગન આગળ નીકળી ગયું છે. જેવી વીકલી બાંદ્રા પાસ થશે વાં આગળથી એમને સિગ્નલ ગ્રીન મળી જવાના છે અને પછી કેશોદ વહી જવાનું છે. વીકલી બાંદ્રા આવે. डीजल पावर है, डीजल। डीजल पावर अत्यारे ओछा जोवा मळे छे मित्रों। बांद्रा वही गई है અને જો હવે ટાવર વેગન આગળ પડ્યું છે એ હમણાં ટાવર વેગન પણ હમણાં ગ્રીન લાઇટું થશે, આગળ ગ્રીન સિગ્નલ મળશે ને પછી ટાવર વેગન કેશોદ વહી જશે। હમણાં થોડી જ વારમાં ટાવર વેગનને ગ્રીન સિગ્નલ મળી જશે। જેવા ગ્રીન સિગ્નલ મળશે એવું તે કેશોદ વયું જશે। જોઈ લેજો, હમણાં થોડી જ વારમાં ગ્રીન સિગ્નલ થવાના છે। સૌથી પહેલાં પીળો સિગ્નલ આવશે અને પછી લીલો સિગ્નલ આવશે। જો બસ હવે થવાના જ છે, હમણાં સિગ્નલ અપાય જ છે। થોડુંક આપણે ઝૂમ કરીએ એટલે તમને ખબર પડે। જો લીલો સિગ્નલ આવ્યો, આ પીળો સિગ્નલ આવ્યો। બંને સિગ્નલ આવી ગયા છે, પીળો અને લીલો। હવે ટાવર વેગન
કેશોદ વહી જવાનું છે. ટાવર વેગનનું અને વીકલી બાંદ્રાનું ક્રોસિંગ હતું, એમનો વિડીયો આપણે શૂટ કર્યો છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ.